जगदीशानंद
અંબુજ, गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। આવજો
પધાર્યા મારે આંગણે રે લો, ગુરુજી પધાર્યા મારે આંગણે રે લો. એ હૈયે હારા કનવ માય જો, હૈયે હારા કનવ માય જો. ગુરુજી પધાર્યા મારે આંગણે રે લો, એવા ગુરુજી પધાર્યા મારે આંગણે રે ફૂલડા વેરાવ્યા સારી વાટ મારે લો, ફૂલડા વેરાવ્યા સારી વાટ મારે લો. એવા તોરણ બાંધ્યા છે મેં તો દ્વાર જો, તોરણ બાંધ્યા છે મેં તો દ્વાર જો. ગુરુજી પધાર્યા મારે આંગણે રે લો, એવા ગુરુજી પધાર્યા મારે આંગણે રે લો. ચરણો પખાળો પૂર્ણ પ્રેમથી રે લોલ, ચરણો પખાળો પૂર્ણ પ્રેમથી રે લોલ. ચરણામૃત કેરા કરું પાન જો, ચરણામૃત કેરા કરું પાન જો. ગુરુજી પધાર્યા મારે આંગણે રે લો, એવા ગુરુજી પધાર્યા મારે આંગણે રે લો. હે એવા ગુરુજી પધાર્યા મારે આંગણે રે લો.
ચિતડાની ચેતના ચેતાવી ગુરુદેવ શરણો તમારું સુખકારી. હે મારા ચિતડાની ચેતના ચેતાવી ગુરુદેવ શરણો તમારું સુખકારી. હે મારા તનડાની તૃષ્ણા તજાવી ગુરુદેવ શરણું તમારું સુખકારી. મારા ચિતડાની ચેતના ચેતાવી ગુરુદેવ શરણું તમારું સુખકારી. મારા ભીતર ભવનમાં તિમિર ભર્યા જ્ઞાન દીપ ધરી અજવાળા કર્યા. હે મારા ભીતરની ભ્રમણા ભગાવી ગુરુદેવ શરણું તારું સુખકારી. મારા ચિતડાની ચેતના ચેતાવી ગુરુદેવ શરણું તમારું સુખકારી. કામ ક્રોધ લોભ મોહ સતાવતા રે મને તાપે ત્રિવિધ તપાવતા. હે મહાકરુણાની વાદળી વરસાવી ગુરુદેવ શરણું તમારું સુખકારી. હે મારા ચિતડાની ચેતના ચેતાવી ગુરુદેવ શરણું તમારું સુખકારી. શરણું તમારું સુખકારી. ગુંજતો ગુંજતો નાદ આજ
મન ગળ્યું વૈરાગ્ય મારે લોલ તે તો હિંડે ત્રિગુણ કેરા ત્યાગ મારે લોલ સુખ રાય રે સલોણા રૂડા સંત છે રે લોલ તો સમજી સંસાર માંથી નિસર્યા રે લોલ સુખ રાય રે સલોણા રૂડા સંત છે રે લોલ સુખ રાય રે સલોણા રૂડા સંત છે રે લોલ જેનું મુખડું ને કાય નયને વરસે સાચા નૂર રે સ્વામીજી શરણે આવ્યો રે મંગલમય જેનું મુખડું ને કાય નયને વરસે સાચા નૂર રે સ્વામીજી શરણે આવ્યો રે ઉદાહરણ જાયવાશ રે રે અધમ ઉદાહરણ જાયવા આશરે ને તમે કૃપાળુ દયાના ભરપૂર રે સ્વામીજી શરણે આવ્યો રે છાયલડીની શોધ મારે શીતલ છાયલડીની શોધ મારે અમે ભટકી રહ્યા વન અમારી કોઈ સગી નહોતી અમારી દુબળી દશા હતી કોઈ નહોતું ત્યારે મારા ગુરુજી હતા ખિસ્સામાં મારે કઈ આનો નહોતો ઘરમાં ખાવાને મારે દાણો નહોતો કોઈ નહોતું ત્યારે મારા ગુરુજી હતા એ દુઃખની વેળાએ ગુરુ થઈને આવ્યા આપી દીધી મારા દુઃખને વિદાઈ એ
દુઃખની વેળાએ ગુરુ થઈને આવ્યા, આપી દીધી મારા દુઃખને વિદાઈ. વેળા જોઈ મારી વાર થયા હતા, અમારે આંગણે ઉતર્યા હતા. કોઈ નહોતું ત્યારે મારા ગુરુજી હતા. એ કોઈ નહોતું ત્યારે મારા ગુરુજી હતા. દુનિયા અમારી કોઈ સગી નહોતી, અમારી દુબળી દશા હતી. કોઈ નહોતું ત્યારે મારા ગુરુજી હતા. એ કોઈ નહોતું ત્યારે મારા ગુરુજી હતા. તે કોઈ નહોતું ત્યારે મારા ગુરુજી હતા. મારી જીવન હે મારી જીવન વાડીના રખવાડ રે ગુરુજી મારા પરોપકારી. દયા સાગર છો દીન દયાળ રે ગુરુજી મારા પરોપકારી. મારા ગુરુજી હો મારા ગુરુજી ગરીબ નવાજ રે ગુરુજી મારા પરોપકારી. મારી જીવન હે મારી જીવન વાડીના રખવાડ રે ગુરુજી મારા પરોપકારી. હે જ્ઞાન વૈરાગ્યના દોરી જોડી, ધ્યાન દુસરી સાથ, સત્સંગ સાથી જોડાવ્યા રે. હે ધરી પ્રેમ ધરી પ્રેમ પરોણી હાથ રે ગુરુજી મારા પરોપકારી. મારી જીવન હે મારી જીવન વાડીના રખવાડ રે ગુરુજી મારા પરોપકારી. એ આસાર ખાતર પુરાવીને વાવ્યા ભક્તિના બી, કરુણા જળ વરસાવ્યા રે. ચમકે છે વાહલપની વીજ રે ગુરુજી મારા પરોપકારી. મારી જીવન હે મારી જીવન વાડીના રખવાડ રે ગુરુજી મારા પરોપકારી. હે ગુરુજી વાળી હાંચવે, અનહદ આનંદ થાય. પ્રેમ સાગર પૂર ઉમટે રે. જીવ આવા ગમન મટી જાય રે ગુરુજી મારા પરોપકારી. મારી જીવન હે મારી જીવન વાડીના રખવાડ રે ગુરુજી મારા પરોપકારી. દયા સાગર છો દીન દયાળ રે ગુરુજી મારા પરોપકારી.
कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे, कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे, मरी जावू मेलीने धनमान, अंत काले सगु नहीं कोयनु रे, अंत काले सगु नहीं कोयनु रे, कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे। कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी संस्कारे संबंधी सर्वे मळ्या रे, संस्कारे संबंधी सर्वे मळ्या रे, एछे झूठी माया केरी जाल, अंत काळे सगु नहीं कोयनु रे, अंत काळे सगु नहीं कोयनु रे, कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे, कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे। मारू मारू करीने धन मेळव्यू रे, मारू मारू करीने धन मेळव्यू रे, एमां तारू नथी तलभार, अंत काळे सगु नहीं कोयनु रे, अंत काळे सगु नहीं कोयनु रे, कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे। कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी એવું સમજીને ભજ ભગવાનને રે, એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા એક શ્યામ, અંત કાળે સગુ નહીં કોયનું રે, અંત કાળે સગુ નહીં કોયનું રે। कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे, कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी रे, हे मरी जावू मेलीने धनमान, अंत काळे सगु नहीं कोयनु रे। कर प्रभु संगाथे दृढ़ प्रीतड़ी આવ્યા ગુરુજીના નોતરાને માર જાવું છે ચાણ
પધાર્યા ગુરુ દેવને રે દેવને રે આશ્રમ પધાર્યા ગુરુ દેવને રે માર લેવું છે આત્મ જ્ઞાન રે આજે કોઈ રોકો નહીં આવ્યા ગુરુજીના નોતરાને માર જાવું છે ચાણોદ ધામ રે આજે કોઈ રોકો નહીં કે આજ કોઈ રોકો નહીં આજે કોઈ રોકો નહીં એ ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી સચ્ચિદાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી સચ્ચિદાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી માધવાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી મધવાનંદ ભૂલતો નહીં જેવો ઝંખે છે તેવો દાવ આવ્યો હાથમાં જેવો ઝંખે છે તેવો દાવ આવ્યો હાથમાં આવ્યા છો એકલાને કોઈ નથી સાથમાં આવ્યા છો એકલાને કોઈ નથી સાથમાં માયાનું સુખ જોઈ ભૂલતો નહીં મુખેથી માધવાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી સચ્ચિદાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી મધવાનંદ ભૂલતો નહીં ગુરુ કથાએ મોટો છે લાવો ગુરુ કથાએ મોટો છે લાવો અખંડ આનંદમાં સદાય મહાલો અખંડ આનંદમાં સદાય મહાલો આવેલો દાવ બગાડતો નહીં મુખેથી માધવાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી સચ્ચિદાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી સચ્ચિદાનંદ ભૂલતો નહીં ભૂલતો નહીં તું ભૂલતો નહીં મુખેથી મધવાનંદ ભૂલતો નહીં હે ગુરુ તમારા હાથ છે હજાર એક હાથ મસ્તક પર મૂકજો ગુરુ મને જાણી અનાર એક હાથ મસ્તક પર મૂકજો તમારા હાથ છે હજાર એક હાથ મસ્તક પર મૂકજો ગુરુ મને જાણી અનાર એક હાથ મસ્તક પર મૂકજો તમારા હાથ છે હજાર એક હાથ મસ્તક પર મૂકજો ત્રિવિધિના તાપ મારા તન મન તપાવે ત્રિવિધિના તાપ
સંતોનો સાથ એક હાથ મસ્તક પર મૂકજો છોડાવે સંતોનો સાથ એક હાથ મસ્તક પર મૂકજો તમારા હાથ છે હજાર એક હાથ મસ્તક પર મૂકજો આનંદ માધવ આનંદ 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 સચિત આનંદ 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 સચિત આનંદ 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 માધવ આનંદ 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 માધવ આનંદ 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 માધવ આનંદ માધવ આનંદ 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 માધવ આનંદ 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 માધવ આનંદ 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 માધવ આનંદ સદગુરુ દેવની જય સ્વામીજી મહારાજની જય સનાતન ધર્મની જય આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન જાતરંગકં ચમારવિંદશોભિतं યતીન્દ્રહંસસેવિतं ભજામિ માધવં નદં વિવેકરત્નભારિણં ભવાર્તિતાપહારિણં યતીન્દ્રહંસસેવિतं ભજામિ માધવં નદં યદર્થમેવ ભાવ્યં શ્રી સદગુરુ પ્રાતઃસ્મરણ સ્તોત્રં સંપૂર્ણં સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ નમો સનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાશિશિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ વાસુદેવ નમોસ્તુતે વાસનાથ વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સદીપજ્યોતે જનાર્દન નમોસ્તુતે શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસં કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસન્तं હૃદયારવિંદે ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ કરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નાતન ધર્મની જય આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની જય ઓ પૂજ્ય સ્વામીજી મહારાજની બોલીએ માધવાનંદ સ્વામીજી મહારાજની સદગુરુ દેવની સ્વામીજી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ शान्तिः ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 ॐ यच्छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽद्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतो अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमां कर्णाभ्यां भूरि विश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय
ॐ शान्तिः 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 अहं वृक्षस्य रेरेव कीर्तिः पृष्ठं गिरेरेव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणं च वर्षसां सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम् ॐ शान्तिः 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 ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 ॐ आप्यायन्तो ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणमे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तो स्ते मयि सन्तो ॐ शान्तिः 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 ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठिता मा विराविर्मयेदि वेदस्य आणिस्थः श्रुतं मे मा प्रहासीर्नेनाधीतेन होरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतो तद्वक्तारमवतो अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ भद्रन्नो पिवातय मनः ॐ शान्तिः 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 ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांस्तनूभिर्व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्तिः 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 ॐ नमः पार्वतीपतये हर हर महादेव ભગવાનની મહાન કૃપાથી આજે આપણે આકરો ગામની અંદર આપણે આ સચ્ચિદાનંદ માધવાનંદ દિવ્ય પરંપરાના આદિગુરુ પરમ પૂજ્ય श्रोत्रिय ब्रह्मनिष्ठ परमहंस परिव्राजकाचार्य अनंत श्री विभूषित प्रगट ब्रह्म स्वरूप स्वामी श्री माधवानंदजी महाराज श्रीना 142मा निर्वाण जयंती महोत्सवे काले આપણે બધા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે
ભેગા થયા છીએ. જે માધવાનંદ સ્વામીજી મહારાજશ્રીએ આકરૂ ગામ ઉપર કેવળ કૃપા કરી એટલું જ નહીં, પણ કૃપાનો વરસાદ વરસાવ્યો. જેને પોતાનું 5 ભૌતિક કલેવર છોડીને આ ગામની અંદર વિદેહ કેવલ્ય બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિત થયા. 1937 માક્ષર વદ છઠને દિવસે સ્વામીજી ચમારડી ગામની અંદર બિરાજમાન હતા. તેમને ખબર પડી કે હવે મારે આ 5 ભૌતિક કલેવર છોડવાનું છે. એટલે બળદ ગાડા દ્વારા આકરૂ ગામમાં આવ્યા. રસ્તામાં અનેક ભાવિક ભક્તોએ પોતાના ગામની અંદર પધારવા માટે વિનંતી કરી, પણ સ્વામીજીએ કોઈનું વાત સાંભળી નહીં અને કીધું કે તમે આકરૂ ગામની અંદર આવજો. આકરૂ ગામના ભાવિક ભક્તોને પણ આશ્ચર્ય થયું કે સ્વામીજી અચાનક આપણે ત્યાં પધાર્યા. તો સવારમાં 7મને દિવસે ખબર પડી કે સ્વામીજી તો પંચભૂતનું શરીર છોડીને સર્વાત્મ ભાવ એટલે સર્વના આત્મા રૂપથી પ્રગટ થઈ ગયા. એટલે આપણે બોલીએ છીએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. સ્વામીજીનું જીવન છે એ બહુ તપસ્વી હતું. કહેવાય છે કે બાળપણમાં જ ચાલીને જે વિદ્યાની નગરી કહેવાય છે, ભારતની રાજધાની કહેવાય છે, એવી કાશી નગરીની અંદર ગયા. 12 વર્ષ સુધી તેમણે વેદાંત શાસ્ત્રનો એને વિચાર કર્યો. વેદાંત શાસ્ત્રને બરાબર ભણ્યા અને કાશીની અંદર એટલી તપસ્યા કરી કે કાશીની અંદર જે ભિક્ષા માગવા જ્યારે જાતા હતા ત્યારે માથા ઉપર કપડું ઓઢીને જતા. એટલે લોકો એને ઘૂંઘટીયો બાવો પણ કહેતા. આવી કઠોર એને સાધના કરે અને સર્વ શાસ્ત્રોને કાશીની અંદર ભણ્યા. પુનઃ ગુજરાતની અંદર પગપાળા દ્વારા પાછા આવ્યા. ગામડે ગામડે જઈને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો અને લોકો જે વ્યસન વિષય અને વહેમની અંદર ગળા બૂડ ડૂબેલા હતા એમાંથી મુક્ત કરે અને દિવ્ય બ્રહ્મ જ્ઞાન આપ્યું. એટલે આપણી આ પરંપરા છે એ દિવ્ય જ્ઞાનની પરંપરા છે અને અત્યારે પણ આપણને ગુરુ પરંપરાથી એ જ્ઞાન આપણને મળી રહ્યું છે. અને આપણી આ કોઈ સામાન્ય પરંપરા નથી. જે આજથી 1200 વર્ષ પૂર્વ આ ધરાતળની અંદર ધર્મનો હ્રાસ થઈ રહ્યો હતો ત્યારે રજતગીરી તટ ઉપર બેઠેલા ભગવાન શંકરે સાક્ષાત દક્ષિણ પ્રાંતની અંદર કાલડી ગામે ભગવાન શંકરાચાર્ય રૂપથી અવતરિત થયા. પુનઃ ધર્મનો ઉદ્ધાર કર્યો અને 4 દિશાની અંદર 4 મઠ સ્થાપી દીધા. અને કહેવાય છે 8 વર્ષે ચતુર્વેદી, 12 કૃત ભાષ્યવાન, 16 સર્વશાસ્ત્રવિદ, 32 મુનિ રભ્યગાત. ભગવાન શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરમાં તો બધા વેદ 4 વેદોનો એને અભ્યાસ કરી લીધો હતો. 4 વેદોના જ્ઞાતા થઈ ગયા હતા અને 12 વર્ષની ઉંમરે ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર વગેરે ઉપર એને ભાષ્યની રચના કરી અને 16 વર્ષે તો એ સર્વશાસ્ત્રના જ્ઞાતા થઈ ગયા હતા. અને 32 વર્ષે ઉત્તરાખંડની અંદર જે કેદારનાથ છે ત્યાં તેમણે પોતાનું 5 ભૌતિક શરીર છોડીને સ્વધામ પધાર્યા. અને અત્યારે પણ તેમની સમાધિ કેદારનાથની અંદર છે. અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ અત્યારે હાલમાં એમની દિવ્ય સમાધિ બનાવી છે જે અત્યારે દર્શનીય છે. અને જે 4 ધામની યાત્રાએ જાય છે
એમને એમનું દર્શન અવશ્ય થાય છે. એટલે ભગવાન શંકરાચાર્ય છે એ સાક્ષાત ભગવાન શંકરનો અવતાર હતા. એટલે કહેવાય છે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. ભગવાન શંકર છે એ જ શંકરાચાર્ય છે અને ભગવાન વિષ્ણુ છે એ જ બાદરાયણ એટલે ભગવાન વેદ વ્યાસ છે. એકે સૂત્રની રચના કરી અને એકે ભાષ્યની રચના કરે. ભગવાન શંકરાચાર્યએ ભાષ્યની રચના કરે અને ભગવાન વેદ વ્યાસજીએ સૂત્રની રચના કરે. આ બંનેને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. તો આપણી આ દિવ્ય પરંપરા છે એ ભગવાન શંકરાચાર્યની પરંપરામાં જ આપણી પરંપરા છે. ઘણા લોકો કહેતા હોય છે કે અમુક જગ્યાએ બહુ લોકો ભેળા થાય છે પણ ક્યાંય સિંહના ટોળા હોતા નથી. એટલે આપણી આ દિવ્ય જ્ઞાનની પરંપરા છે એ તો અનેક જન્મોના જ્યારે પુણ્ય થાય છે ત્યારે જ આવી આપણને દિવ્ય પરંપરા મળે છે. અને આવી પરંપરાનું હંમેશા એનું ગૌરવ હોવું જોઈએ કે આવી દિવ્ય પરંપરા છે એ અમને મળી. એટલે કીધું કે પૂર્વના પુણ્ય રે પૂરા ગુરુ દેવ મળ્યા, જ્યાં ત્યાં આવા ગુરુ નહીં મળે. એટલે આપણા અનેક જન્મોના આપણે ભાગ્યશાળી છે. એટલે આવા આપણને ગુરુજી મળ્યા. એવા ગુરુજીની આપણે અત્યારે પ્રતિમાને મહાપુરુષોના સાનિધ્યમાં અને ભક્ત સમૂહના વૃંદમાં એ પ્રતિમાને આપણે શોભાયાત્રા દ્વારા પરમાત્માનું નામ સ્મરણ કીર્તન ભજન કરતા કરતા શોભાયાત્રા દ્વારા અત્યારે માધવ ધામની અંદર પધરાવી. ત્યારે આ મહોત્સવના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં આપણે આ મહોત્સવને ધામધૂમથી ઉજવીને અનેરો આનંદ માણશો. અત્યારે આપણે આ મહોત્સવની પ્રથમ સભા આપણે શરૂ કરીએ. સદાશિવ સમારંભામ શ્રી શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. વદનમ સુંદરમ યસ્ય ચરિતમ નિર્મલસ્તથા તમ નૌમિ સદગુરુમ શાંતમ શ્રી માધવાનંદ સદગુરુ. જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ. જે ના બોલે ને ઘરવાળાને હમશે. જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ. આકરો વાળા જય માધવ કરો વાળા જય માધવ. દયાના સાગર જય માધવ દયાના સાગર જય માધવ.
કરુણામૂર્તિ જય માધવ કરુણામૂર્તિ જય માધવ પરચા એમના અપરંપાર પરચાય મના પરંપાર ગણતા નાવે તેનો પાર ગણતા નાવે તેનો પાર જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ સામગરજી ના પ્રાણ યાધાર સમગરના પ્રાણ આધાર જીવામાના જીવન આધાર જીવામાના જીવન આધાર વસ્તળી વાળા જય માધવ વાળા જય માધવ જય અખંડ જય જય અખંડ જય અખંડ જય જય અખંડ પીપળિયા વાળા જય અખંડ પીપળિયા વાળા જય અખંડ કરુણામૂર્તિ જય અખંડ કરુણામૂર્તિ જય અખંડ ચાણોદ વાળા જય અખંડ આનંદ વાળા જય અખંડ જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ જય અખંડ જય જય અખંડ જય અખંડ જય જય અખંડ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય અનંત સર્વભૂષિતા વેદ વેદાંગાદિ તત્વસારજ્ય વેદાંતોધ્યાને રમણીયમાણાઃ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવિરાજકાચાર્ય માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ગૌતમેશ્વરથી પધારેલા પરમાદરણીય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહામંડલેશ્વર સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત વિદ્વાન મહાપુરુષો અને ભાઈઓ તથા બહેનો ભગવાનની બહુ મોટી કૃપા હોય ગુરુ મહારાજનો બહુ રાજીપો હોય ત્યારે આપણને આવા સુંદર સુંદર ઉત્સવોમાં લાભ લેવાનો ભગવાન આપણને મોકો આપે છે નાણું આપે ટાણું ન આવે પ્રભુ કૃપાથી અવસર આવે સત્સંગ છે જીવનનો સાર સત્સંગમાં આવો નરને નાર સચ્ચિદાનંદ પરમાત્માની બહુ કૃપાથી એમાં પણ આ આકરું ગામને ધન્યવાદ છે ટાળી પાળી અને વધાવીએ કારણ કે બાપા આજે 200 વર્ષથી આ ગામને કૃપાનો વરસાદ વરસાવે છે ચારે ચાર હાથ બાપાના ગામની અંદર છે એક ઘર એવું નથી સુખી ના હોય બોલો કોઈને 500 વીઘા 700 વીઘા 1000 વીઘા 1500 વીઘાના માલિકો છે એ બાપાનો 200 વર્ષથી એનો ઇતિહાસ છે અને એ વિશેષ તો એ છે કે બાપા અહીં હાજરી એની છે સમાધિમાં ચૈતન્ય રૂપ બેઠેલા છે એની 5 પ્રદક્ષિણા કરો તમારું મનની કામના બધી પૂરી કરી દેવા સાક્ષાત બાપા બેઠેલા છે અને એ વિશેષ તો આજે જ્યાં બાપાએ સમાધિ લીધી ત્યાં આજે એનો નિર્વાણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ વિશેષ મહત્વ છે અનેક જગ્યાએ તિથિઓ ઉજવીએ છીએ આપણે પણ આજે વિશેષ મહત્તા શું છે બોલો જ્યાં બાપાનું બેસણું છે સમાધિમાં સાક્ષાત હાજરા હજૂર છે આપણા બધાના ઈષ્ટદેવ આપણા બધાના હૃદય સમ્રાટ એવા માધવ ગુરુનું એ બેસણું છે એનું દિવ્ય સ્થાન છે અને એ વિશેષ ભગવાનની આજે આપણે નગરયાત્રા કરી અને આ યુવાનો દેખાય છે જો કેવા રૂપાળા દેખાય છે એનો સતત કેટલા દિવસથી અદમ્ય પ્રયાસ પુરુષાર્થને લઈને અને આ બધું ઊભું થયેલું સ્ટ્રક્ચર આખું તમે જોઈ રહ્યા છો દર્શનીય સ્થાન ઊભું કર્યું છે રાત દિવસ એ યુવાનોનો બહુ મોટો પ્રયાસ છે સમાજની અંદર અત્યારે યુથ કલ્ચર અને યવૈવ ધરશીલસ્યા ભાગવતની અંદર કીધું કે યુવાનીની અંદર ધર્મવાન બનવું જોઈએ આ ગામ આખું સંસ્કારી છે અને એ ભગવાન
માધવ ગુરુનું પરમ કરુણામય જે તપ છે એને લઈને આખું ગામ અત્યારે નિર્વ્યસની છે. ગામમાં ક્યાંય પણ અત્યારે કોઈ વ્યસન હોતું નથી 200 વર્ષની અંદર. અને એ બાપા જે સમાધિમાં બેઠેલા, આપણે એને નિમંત્રણ આપી, આખા ગામની પ્રદક્ષિણા કરી, અને એ બાપા અત્યારે નિમંત્રણ આપી અત્યારે બેઠા છે આપણા મંડપની અંદર, મૂર્તિમાં બેઠા છે, સાક્ષાત હાજરા હજુર. આપણી શ્રદ્ધાંજલિ, આપણા પ્રાર્થનાઓ સાંભળવા માટે બાપા આજે સમાધિમાંથી ઊભા થઈ આજે મંડપમાં પધાર્યા, એને પ્રતિષ્ઠા કરી. કાલનો દિવસ આપણે તેઓ શ્રીનું પાદુકાનું પૂજન કરશું. અનેક મહાપુરુષો બહારથી પધારશે, આપણને સત્સંગનો લાભ આપશે. અને એ વિશેષ લાભ લેવા માટે વિશેષ આપણે કાલે જલ્દી સવારમાં ગુરુપૂજન, સવારે મોટો પાઠ થાય છે, અને પછી ગુરુપૂજન થશે. ત્યારબાદ મહાપુરુષનો શ્રદ્ધાંજલિ અને મહાપ્રસાદ. કાલનો આખો દિવસ સુંદર છે. ઇતિહાસમાં કાલનો દિવસ સુવર્ણ અક્ષર લખાઈ ગયો હશે, અને આકાશમાં રહેલા દેવતાઓ પણ આકરુ ગામની અંદર પુષ્પની વર્ષા કરશે કાલે. કે એક બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનો કાલે નિર્વાણ જયંતિ મહોત્સવ મનાવવામાં આવે છે. ગ્રસ્થાશ્રમમાં બર્થડે મનાવવા આવે, જ્યારે સંન્યાસી મહાપુરુષોનો નિર્વાણ જયંતિ મહોત્સવ. કારણ કે ભગવાનના ખોળામાં પછી બેસી ગયા, અને સાક્ષાત ભગવાન માધવ ગુરુ સાક્ષાત ભગવાન છે, આપણા બધાના ઈષ્ટદેવ. કાલે આપણે વધારે પ્રાર્થનાથી રીઝવશું, વિશેષ લાભ લેશું આપણે. અને વિશેષ નહીં કહેતા, આગળ મહાપુરુષનું આપણે થોડું શ્રવણ કરી પછી ભગવાનની આરતી પણ કરવાની છે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. માધવાનંદ સ્વામીજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પદયે હર 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 મહાદેવ હર. જય સચ્ચિદાનંદ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજનો દિવસ એટલે કે વર્ષો પહેલા આ ગામની અંદર જે સંતોના ચરણથી, એના આશીર્વાદથી આ ગામ અત્યાર સુધી જે સંતોના સત્સંગના માધ્યમથી 142મી તિથિ ઉજવી રહ્યું છે, નિર્વાણ દિવસ. એ દિવસ તમને બધા કેટલા ભાગશાળી છો આપ બધાએ, કે આજે કલયુગ ચાલે છે. કલી કેવલ મલ મૂલ મલિના, પાપ પયો નિધ જન્મન મીના. કલયુગ મૂળથી જ મલિન છે, મેલો છે. પાપ પયોનિધિ જન્મન મીના. પયોધિ એટલે સમુદ્ર. સમુદ્ર જેમ સમુદ્રમાં માછલી પાણી વગર ન રહી શકે, એમ કળિયુગનો વ્યક્તિ પાપ કર્યા વગર ન રહી શકે. આપણે બધા સંસારમાં ચોથા યુગમાં કલયુગમાં છે. કલિ કેવલ મલ મૂલ મની. પણ કલયુગ કેવલ નામ આધાર. કલયુગમાં કેવલ રામ નામનો આધાર છે. અત્યારે આવા યુગની અંદર અત્યારે કલયુગ ચાલે છે, પણ છતાં પણ ભગવાનના 24 અવતાર છે ભાગવતમાં, પણ 10 અવતાર મુખ્ય છે. 10 અવતારમાં દ્વાપર યુગમાં, સતયુગમાં અને ત્રેતામાં બધાય ભગવાનના અવતારો થયા, પ્રગટ થયા. પણ કલયુગમાં કોઈ ભગવાનનો અવતાર નથી. કલયુગમાં ભગવાન આચાર્ય રૂપમાં પધારે છે. જેમ કે જગતગુરુ શંકરાચાર્ય, જગતગુરુ માધવાચાર્ય, જગતગુરુ વલ્લભાચાર્ય અને જગતગુરુ નિંબાર્કાચાર્ય, શ્રી જગતગુરુ રામાનુજાચાર્ય. એ જ રીતે જગતગુરુ માધવાચાર્ય, જે આજે માધવપીઠના એમના આશીર્વાદથી અને પરમ આદરણીય મહામંડલેશ્વર પરિવ્રજાચાર્ય શ્રી જગદીશાનંદજી બાપુના સાનિધ્યમાં તમે આટલી વિશાળ સંખ્યામાં, અને એ સત્સંગમાં, સત્સંગ એટલે સત્સંગ ક્યાંય ન મળે, સંતો પાસેથી મળે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. સંતો પાસેથી જ સત્સંગ મળે. તો સંતો ક્યાં મળે? તમને ઘરે બેઠા આટલી સુવિધાની સાથે તમને સરળતાથી સંતો ઘરે બેઠા મળે અને કથામૃતનું પાન કરાવે. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ. કથામૃતનું જે પાન કરે
એને તૃપ્તિનો અનુભવ થાય. આપણે કલયુગના માણસો છીએ, બીજું કાંઈ ન કરી શકીએ, પણ ભગવાન રામ નામ અવલંબન એકો આધાર, રામ નામનો આધાર છે, ભગવાનના નામનો આધાર છે. ભગવાન એ જ કલયુગમાં આચાર્યના રૂપમાં આવે છે અને હરેક શિષ્યોને સદગુણ, સદવિચાર, શીલતા, ચારિત્રતાથી ભરપૂર કરે છે. એટલા માટે કલયુગ જેવો કોઈ યુગ નથી. આ યુગની અંદર સંતોના માધ્યમથી જ સત્સંગ પ્રાપ્ત થાય છે. આપણામાં સંતોના માધ્યમથી 3 પ્રકારની અંતકરણની શુદ્ધિ જોઈએ. એના માટે 3 ઉપાય છે, 3 આવરણો છે: મલ, વિક્ષેપ અને કારણ. અને આવરણ, મલ એટલે પાપ, પાપ સેવા કરવાથી જાય છે. વિક્ષેપ ચિત્તની ચંચળતા, ચિત્તની ચંચળતા ભગવાનની ઉપાસના કરવાથી ઓછી થાય છે. અને આવરણ અજ્ઞાન છે. અજ્ઞાન વિદ્વાન અને સંતોના માધ્યમથી, સત્સંગના માધ્યમથી તો જ આપણને સારો સત્સંગ મળે, જ્ઞાન મળે. તો આત્મા ઉદ્ધરેદાત મનાત્માનમ નાત્માનમવસાયે સાધે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણનું કામ કરનાર કોઈ માણસને દુર્ગતિ નથી મળતી. જે પણ માણસ સાધુ સંતોનો આશ્રય લઈ અને ભગવાન સુધી પહોંચી શકે એવા સંતોને આપણે વારંવાર નમસ્કાર કરીએ. હવે આવા સંતો ભારતમાં જ છે. કોઈ જગ્યાએ બીજા સંતો કોઈના માધ્યમથી ભગવાન સુધી પહોંચવાનું સાધન હોય તો કેવલ પરમાત્મા પાસે તો સંતો છે. કારણ કે કલ્પ કલ્પ પ્રતિ પ્રભુ અવતરી 4 ચરિત્ર નાના વિધિ કરે. ભગવાનનું રામ, ગુણ, રૂપ, લીલા અને ધામ એનું આપને દિગ્દર્શન અને જ્ઞાન સંતોના માધ્યમથી થાય છે. સંતો ન હોય અને આ કળિયુગ છે. તમે કલયુગ યુગ સમ આનંદ નહીં જોનર કર વિશ્વાસ. કલયુગ જેવો કોઈ યુગ નથી. આમાં ભગવાનનું થોડું નામ લો તો પણ તમે ભવસાગર પાર પામી જશો. કારણ કે સતયુગ હોય તો સતયુગમાં અનેક પ્રકારનું ધ્યાન કરો ત્યારે જે ફળ મળે એ જ ફળ દ્વાપર યુગની અંદર અનેક યજ્ઞોના માધ્યમથી મળે છે. દ્વાપર યુગમાં અનેક યજ્ઞો કરવાથી જે ફળ મળે એ જ ત્રેત્રા યુગની અંદર ભગવાનની સેવા અને પૂજાથી મળે છે. પણ એ જ ફળ કલયુગમાં કેવલ હરિગુણ ગાવાથી મળે છે. એટલા માટે આપ બધા સૌભાગ્યશાળી છો. આપને આવા સરસ મજાના જગદીશાનંદજી મહારાજ જેવા પરમ પૂજ્ય અને પરમ શ્રેષ્ઠ, પરમ પવિત્ર સંત મળ્યા. એ સંતના માધ્યમથી મેં પણ આપણને એ પણ વાત કહી દઉં કે હું પણ અખંડાનંદ સાગરજી મહારાજ સાથે 1 વર્ષો સુધી સેવાનો લાભ મને આપ્યો છે. એમના આશીર્વાદથી આજે હું પરિપૂર્ણ છું. હું પણ વેદાંત શાસ્ત્રી સુધી ભણેલો છું. મને એમની જ કૃપાથી, એમના જ આશીર્વાદથી હું આજે સુખી છું, સંપન્ન છું અને સર્વ રીતે શિષ્ટ પણ છું અને એક નાનો એવો સંત છું. જય સિયારામ, જય સચ્ચિદાનંદ નાથવાન. સહનવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाङ्गुंशस्तनुभिर्व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृधस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्तिः शान्तिः शान्तिः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः.
પ્રેમથી ભાવથી થોડું ભગવાનનું ભજન કરો. સ્વામીજી મહારાજે કીધું, અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલ જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલ જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સબ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સબગટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. શ્રી પરમ પૂજ્ય પરમાદરણીય વિશ્વવંદનીય પ્રતિક્ષણ સ્મરણીય સર્વ વિવેક વૈરાગ્યાદિ સર્વ શુભ ગુણ અલંકૃત વેદ વેદાંગાદિ સકલ શાસ્ત્ર તત્વ સારજ્યો અજ્ઞાનંધકાર વિનાશક જીવ ઈશ્વર એક્ય જ્ઞાન પ્રકાશક ભવદુઃખ વિનાશક મોક્ષ પ્રદાયક ભક્ત ઉદ્ધારક પ્રગટ બ્રહ્મલીન સદગુરુ પરમાત્મા શ્રી માધવાનંદજી મહારાજ શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી પરમ પૂજ્ય પરમાદરણીય વિશ્વવંદનીય ભગવત સ્વરૂપ આ મહાન મહોત્સવના અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી શ્રીજી મહારાજજી એવં શ્રી પરમ પૂજ્ય પરમાદરણીય વંદનીય ભગવત સ્વરૂપ મહામંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદજી મહારાજજી એવં ઉપસ્થિત પરમ પૂજ્ય ભગવત સ્વરૂપ સંત વૃંદ, આ સભામાં પધારેલા ધર્મપરાયણ ભાઈઓ, ભક્તિમતી માતાઓ, બહેનો, બાળકો, પરમ કૃપાળુ પરમાત્માની મહતી અનુકંપાથી આપણા જીવનને દિવ્ય મંગળમય બનાવવાનો સુંદર આપણને અવસર મળ્યો છે કે આજથી 142 વર્ષ પૂર્વ જેવો શ્રીએ સમાધિ લીધી હતી તેવો શ્રીનો નિર્વાણ જયંતિ મહોત્સવના લક્ષ્યમાં આપણે સર્વે ઉપસ્થિત થયા. એટલું જ નહીં, આજે કેટલો આનંદથી બધાએ ભક્તિ ભાવથી આખા આકરુ ગામની અંદર ભગવત સ્વરૂપ સાક્ષાત સંત વૃંદોના સાનિધ્યમાં આપણે તેઓ શ્રીની શોભાયાત્રા અર્થાત આખા આકરુ ગામની પરિક્રમા પણ કરી કહેવાય. એટલે આપણું જીવન ધન્ય છે. એક ભજનમાં કહ્યું છે, ધન્ય યાજન ઘડે ધન્ય યાજન ઘડે તપધારા પ્રેમ પાવન કીધા થયો આનંદ અપાર થયો આનંદ અપાર દયા કરે ને દર્શન યમને દીધા સંત સેવનમાં
મોક્ષપણું સંત સેવનમાં છે. મોક્ષપણું સંત સેવનમાં શું છે? મોક્ષ પ્રાપ્ત થાય. એટલું જ નહીં, આપણે આજે જે આ પરિક્રમા કરી કે એક એક પગલે કેટલું ફળ મળે? યજ્ઞનું કેટલું ફળ? એક એક યજ્ઞનું કેટલા પગલા ભર્યા આપણે આજે? સંત સન્મુખ થયામાં સુખ છે ઘણું, ફળ ડગલે ડગલે યજ્ઞતણું. સંત સેવનમાં છે મોક્ષપણું, ધન યાજની ઘડી, ધન યાજની ઘડી. સંત પધારા પ્રેમ પાવન કીધા. જેમ દ્રૌપદીજીને એક એક પગલે કેટલું ફળ મળ્યું હતું? ક્યારેક પ્રસંગ છે તારે તમે સાંભળ્યું હશે, ક્યારેક સાંભળશું. તો કહેવાનો મતલબ અહીંયા એ છે કે આપણા જીવનની અંદર આજે આપણને અમૂલ્ય લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે કે આપણે આ શોભાયાત્રામાં આપણા પગોથી આપણે જેટલા પગલા ભર્યા એટલા યજ્ઞનું ફળ આપણને પ્રાપ્ત થયું. એટલું જ નહીં, સંતના દર્શનથી આપણે આરતી ધોળમાં કહીએ ને, દર્શનથી દુષ્કૃત ટળે પ્રસન્નતા પાવન થાય, બ્રહ્માનંદ સુખ ઉપજે આવરણ વિદ્યા જાય. બોલો, બધાને આવડે જ છે ને? ખબર જ છે ને કે દર્શન કરવાથી દુષ્કૃતો એટલે પાપો દૂર થઈ જાય. શું થઈ જાય? મૌન લીધું બધાએ. દર્શનથી દુષ્કૃત ટળે પ્રસન્નતા પાવન થાય. એમની જે વાણી, એમનું જે જ્ઞાન છે આપણા હૃદયની અંદર જો સ્પર્શ કરી જાય, જો આપણે સમજી જઈએ, જો આપણે ઉતારી દઈએ તો શું થઈ જાય? પાવન તો થાય, પણ અજ્ઞાન રૂપી આવરણ અંધકાર દૂર થઈ જાય. જેમ સંસારની અંદર સૂર્ય ઉદય થાય છે તો આખા જગતનો અંધકાર શું થઈ જાય? દૂર થઈ જાય છે. એવી જ રીતે શ્રી માધવાનંદ સ્વામીજી મહારાજે આપણા આ સર્વનું કલ્યાણ કરવા માટે જ્ઞાન રૂપી પ્રકાશ નો પ્રવાહ શું કર્યો છે? વ્યવરાયો છે. કે આજે પણ આપણે એ પરંપરાની અંદર એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને આપણા જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવાનું છે. અને આપણે એકાગ્ર મનથી જે આપણને ઉપદેશ આપશે, કારણ કે અત્યારે આપણા પરંપરામાં અર્થાત આપણી વૈદિક સંસ્કૃતિની અંદર જે માધવાનંદ સ્વામીજીના સ્થાનમાં જે બિરાજમાન હોય, ગાદી ઉપર બિરાજ હોય, જેમ 4 મઠ શંકરાચાર્યએ સ્થાપના કરી અને 4 આશ્રમોની અંદર જે એક ગાદી પર બેસે એને શું કહેવાય છે? શંકરાચાર્ય ભગવાન. એવી જ રીતે માધવાનંદ સ્વામીજીના સ્થાનની અંદર ગાદી ઉપર અત્યારે બિરાજમાન પ્રગટ ભગવાન સ્વરૂપ સ્વામી જગદીશાનંદજી મહારાજ પણ શું છે? સાક્ષાત માધવાનંદ સ્વરૂપ જ છે. અને તેઓ શ્રી આપણને જે ઉપદેશ આપે જીવનમાં ઉતારો. આપણા જીવનની અંદર માધવાનંદ સ્વામીજીની કૃપાથી સંતોના કૃપાથી આપણને ભુક્તિ મુક્તિ પ્રદાન થાય અને આપણું જીવન સફળ થાય, એ જ પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલીએ સચ્ચિદાનંદ ઘન ભગવાન કી, માધવાનંદ સ્વામીજી મહારાજની, સનાતન ધર્મની. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. નમઃ શિવાય સાંબાય હરે પરમાત્મને નમઃ. પ્રણતક્લેશનાશાય યોગિનાં પતયે નમઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદવ્યાપ્તદેહાય શ્રી દક્ષિણામૂર્તય નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 1 મિનિટ માટે નામ સ્મરણ.
શિવ શિવ શંભો હર હર મહાદેવ 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 હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ 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 શિવ શિવ શંભો હર હર મહાદેવ શિવ શિવ શંભો હર હર મહાદેવ હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન એવં પ્રાતસ્મરણીય અર્ચનીય વંદનીય આ ધરાને પાવન કરનારા આપણા સૌના હૃદયમાં બિરાજમાન આજથી 142 વર્ષ પહેલાં બ્રહ્મલીન થયા એવા પરમ પૂજ્ય પરમ વંદનીય પૂજ્ય મહારાજશ્રીજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આ જ પરંપરામાં બ્રહ્મલીન પ્રાતસ્મરણીય અર્ચનીય વંદનીય ચિદાનંદજી મહારાજ એવં આ જ પરંપરામાં પ્રાતસ્મરણીય અર્ચનીય વંદનીય શિવમ સાગરજી મહારાજ એવં પ્રાતસ્મરણીય અર્ચનીય વંદનીય સરળ સ્વભાવ નમન કુટિલાઈ એવા મારા પરમ મિત્ર પરમ સ્નેહી અકારણ પ્રેમ રખનારા પૂજ્ય સ્વામી અખંડાનંદજી મહારાજ આ સમારંભના પરમાધ્યક્ષ એવં સરળ સ્વભાવના પરમ પ્રેમ રાખનારા માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ એવં તપઃપુત સંતવૃંદ ભક્ત સ્વરૂપ આત્મ સ્વરૂપ ભાઈઓ બહેનો બાળકો યુવાનો આપ સૌના હૃદયમાં બિરાજમાન પૂજ્ય માધવાનંદજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ. આપણે જેવા જ માધવાનંદ સ્વામીજી હશે જ્યારે હશે ત્યારે કાંઈ ફરક લાગે? કાંઈ ફરક નહીં. ફરક એટલો જ કે આપણે બધા વિષયોમાં પડ્યા. પૂછવામાં આવે કે તમે બધાએ 50 વર્ષની ઉંમરથી શું ભેગું કર્યું, શું કર્યું? તો કે અહીંયા આકરુમાં એક બંગલો બનાવ્યો. મને બહુ આનંદ થયો. પરિક્રમામાં થાકી તો બહુ ગયા, કારણ કે 1.5 વર્ષે એટલું હાલ્યા હશું. હવે સ્વામીજીનો આગ્રહ અને મને અંદરથી બહુ તમને આમ ખુલ્લા દિલે કહું, બધા ઘરના બેઠા છે એટલે માધવાનંદ સ્વામીજી માટે મને અતિ આનંદ. રોજ એક અભિષેક કરું છું રોજ, કારણ કે તમે આમ પોતાના મળે ત્યારે શું કહો? આપણાવાળા છે એમ કહો, આપણાવાળા. એમ માધવાનંદ સ્વામીજી અમારા વાળા છે એટલે બહુ પ્રેમ થાય એના પ્રત્યે. અને માધવાનંદ સ્વામીજીને યાદ કરું એટલે બધા અંદર આવી જાય, પછી આવી જાય ને હાથીના પગલા બધા સમાઈ જાય. તો એવા મહાપુરુષ વિચાર તો કરો કે આ ભૂમિ કેટલી પવિત્ર હશે. આ ભૂમિને તીર્થ માની અને ચમારડીથી અહીંયા પધાર્યા અને શરીર શાંત થયું એમનું અહીંયા. એટલે હું ખાસ એકવાર મંડલેશ્વરજી મહારાજની યારે મેં કીધું, ભાઈ મને તમે આકરો લઈ જાઓ, મારે માધવાનંદ સ્વામીજી સમાધિએ પ્રણામ કરવા જવું. મને સ્વામીજી અહીંયા લઈ આવ્યા. આ બીજી વાર અમે અહીંયા આવ્યા, પણ અહીંથી રોડ ઉપરથી નીકળું તો પણ હું આકરુની ભૂમિને પ્રણામ તો કરું જ. અમદાવાદ જતા હોય આકરું આવે એટલે માધવાનંદ સ્વામીને યાદ કરી અને પ્રણામ કરી લઈએ. એવી આ પવિત્ર ભૂમિ. એક તો પવિત્ર ભૂમિ, બીજી પવિત્ર ભૂમિનો
પ્રત્યક્ષ પ્રમાણ, કારણ કે માધવાનંદ સ્વામીજીને આપણે કંઈ દર્શન કર્યા નથી, પણ બીજી પ્રત્યક્ષ મૂર્તિ તમારી સામે જુઓ. આ ભૂમિમાં જન્મેલા અને ક્યાંના ક્યાં દેશ વિદેશમાં જેણે નામના કરી આ સંસ્થાને દીપાવી એવા આપણા સૌના લાડેલા પૂજ્ય સ્વામીજી મહારાજને હૃદયપૂર્વકનો આશીર્વાદ આપું કે 100 વર્ષના થાવ અને તમે આવા ઉત્સવ કરતા રહો અને લોકોની અંદર વૈદિક સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતા રહો. કારણ કે અમારું કામ શાંકર પરંપરામાં ચાલવાનું છે, એટલે શાંકર પરંપરાનો અર્થ વૈદિક પ્રચાર પ્રસાર કરવાનો. સનાતન ધર્મમાં જે સનાતન ધર્માવલંબી છે એને પંચદેવની ઉપાસના કેમ કરવી એ બતાવવાનું છે. દુર્લભમ ત્રયમા દેવ દેવાનુગ્રહકાંક્ષયા મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશયાત. આ 3 વસ્તુ બહુ દુર્લભ છે, યાદ રાખજો. કઈ કઈ 3 વસ્તુ બહુ દુર્લભ છે, કિંમતી છે? એક તો મનુષ્યત્વમ, માણસ થવું. યાદ રાખજો, આમ એકાંતમાં કોઈ મળે ને તો આપણે પૂછીએ તમે માણસ છો? ખરેખર હું જવાબ હું આપે? માણસને જ કહેવું પડે છે કે માણસ થાવ માણસ. ક્યારે ગધેડાને કહેવું પડ્યું ગધેડો થાય? એમ પાટું માર્યું હોય તો આપણે એને કાંઈ વઢાય? તો મારી દે પાટું, એનો સ્વભાવ છે. પણ માણસને કહેવું પડે ભાઈ માણસ થાવ માણસ. એ તો ગધેડો હતો એટલે પાટું માર્યું, પણ તું ગધેડો છો. એટલે આ સત્સંગ છે ને એ આ માણસ બનાવવાના કારખાના છે, અને આ બધા ભેગા ભગવા કપડાવાળા થઈ અને માણસ બનાવવાનું કામ કરે છે. લ્યો, આ એનો આનંદ. પછી બીજું આ કિંમતી કઈ વસ્તુ? મોક્ષ પ્રાપ્ત કરવો. 84 લાખ જન્મો પછી મને તમને આ શરીર મળ્યું છે. અને જો પૂછવામાં આવે અહીંથી ગામમાં બધા બહુ સુખી માણસો છે એવું લાગ્યું મને. બધાના ડેલા બહુ સુંદર લાગ્યા, બધાના મકાનો બહુ સુંદર લાગ્યા. અને એમાંય પાછું બધાના મકાન ઉપર માધવાનંદ સ્વામીનું નામ લખેલું જોયું. એટલે મને એમ થયું કે ઓહો હો, ખરેખર આ ગામ પવિત્ર. અને માધવાનંદ સ્વામીએ શું કામ પસંદ કર્યું છે? કેમ એ કાશી ન વયા ગયા, વૃંદાવન ન વયા ગયા, બીજા કોઈ ગામમાં ન ગયા, આકરુમાં જ આવ્યા? એણે પાણી પારખી લીધેલું તમારું કે આ ગામના જે રહેવાસીઓ છે એ બહુ જ પવિત્ર છે, એટલે આ સ્થળ એમણે પસંદ કર્યું. આ ભૂમિને હું વંદન કરું છું વારંવાર. બીજો કિંમતી વસ્તુ કઈ બતાવી? મોક્ષ. મોક્ષ થવો, મોક્ષ મળવો. 84 લાખ જન્મો પછી આ મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું. અને પછી જો એમાં કંઈ કરીએ નહીં, પૂછવામાં આવે બહુ સુખી સંપન્ન માણસ કે તમે શું કર્યું? અહીંયા મકાન બનાવ્યું, અમદાવાદમાં બનાવ્યું, મુંબઈમાં. પછી શું કર્યું? એટલે કાંઈ વાર્તા માંડી. 3 મકાન બનાવ્યા, માંડ થાય, નળિયા નથી બદલાવી શકતા, એને બદલે અમે બંગલા બનાવ્યા, તો પાછા પછી શું કરો? આ તો પશુ પંખી પણ કરે છે. પ્રતિ વર્ષે નવો માળો બનાવે છે. આપણે કે દર વર્ષે ઘર ન બનાવીએ કે નવો માળો બનાવે. પછી આપણે આહાર લઈએ, એ પણ આહાર લે. આપણને ઊંઘ આવે, એને પણ ઊંઘ આવે. પ્રજા ઉત્પન્ન કરીએ, એ પણ પ્રજા ઉત્પન્ન કરે. ભય લાગે, જાડા થઈ ગયા હોય તો ડાક્ટર પાસે જાય કે શરીર વધી ગયું છે તો ડાયટિંગ કરો, જીમમાં જાઓ, દોડવા માંડો, ઘી ન ખાઓ, તેલ ન ખાઓ. દુબળા થઈ ગયા, વજન ઘટી ગયું તો ડાક્ટર પાસે જાય. શું કામ? મરવાનો ભય છે એટલે. અને પ્રજા ઉત્પન્ન કરી. આ 4 કામ પશુ પંખી કરે છે. એનાથી ઉપર ઉઠવાનું છે. પશુ પંખી આ ન કરી શકે, આ મનુષ્ય કરી શકે. એટલે સત્સંગની બહુ જરૂર છે. અને છેલ્લે મહાપુરુષનો સત્સંગ પ્રાપ્ત કરવો એ બહુ જ અગત્યનું છે. તમે વિચાર કરજો, જૂના જમાનાના જે માતાઓ બેઠા હશે ને એના ઘરમાં હજી ઘંટી હશે. આપણે અનાજ દળવું હોય, બાજરો, જુવાર, ઘઉં, તો પેલા મશીન નહોતા, હાથથી દળતા હતા. અને એ દળતી વખતે ગાતા જાય, સ્મરણ કરતા જાય, અને વહેલા ઘંટી હાંકે. પણ તમને ખબર છે, જે ઘંટી હાંકી હોય એને ખબર છે કે વચ્ચે એક ખીલડો હોય, ખીલો હોય. એ ખીલાને જે દાણા ચોંટી જાય ને એને સવારથી સાંજ સુધી ઘંટી હાલે તો લોટ ન થાય. યાદ રાખજો, બધા કકળાટ કરે છે, કળિયુગ છે, કળિયુગ છે, કળિયુગ છે. પણ આ ધર્મરૂપી આવા ગુરુરૂપી ખીલડાને ચોંટી જાય તો કળિયુગનો બાપ કાંઈ નહીં કરીએ કે તમને.
પણ જરૂર છે ખીલડે ચોંટવાની. આપણે ખીલાથી દૂર જતા જઈશ. બહુ સારી વાત છે. અહીં તો વિશાળ સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો અને 142 વર્ષ પછી પણ હજી આપણે ગુરુ મહારાજને ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થઈએ છીએ. આ આપણી શ્રદ્ધા છે. અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે આપ બધા ખૂબ સદનસીબ છો. આ ભૂમિ સદનસીબ છે અને આ સંતોના દર્શન કરીને તમે તમારું જીવન ધન્ય બનાવો છો. એ માટે તમને બધાને શુભેચ્છા. આ સરસ મજાનો તમે જે ઉત્સવ ઉજવો છો એમાં તમને બહુ જ પુણ્ય મળશે, એમાં કોઈ શંકા નથી. ફરી વખત તમે બધા તનથી, મનથી ને ધનથી, લક્ષ્મી, શક્તિ ને ભક્તિ એ ત્રણેયની જરૂર પડે. લક્ષ્મી ન હોય તો આ મંડપ ક્યાંથી નાખવો? એટલે લક્ષ્મીની પણ જરૂર પડે. શ્રદ્ધા ન હોય તો અહીંયા તમે નિમંત્રણ આપ્યું છે મંડલેશ્વરજી મહારાજને, એટલે શ્રદ્ધા પણ તમારી છે, ધર્મ પણ તમારી પાસે છે અને ભક્તિ પણ છે. તો માધવાનંદ સ્વામીજી મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું કે આ ગામમાં અને એમના ભક્તોમાં જે આશીર્વાદ વરસાવતા આવ્યા છે એવા વરસાદ વરસાવે, સાચા સ્વરૂપમાં મનુષ્ય બનાવે. એ જ પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા ક્વચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે પછી આપણે વિનંતી કરીએ આ મહોત્સવના પરમાધ્યક્ષ પરમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધયુક્તમ યોગીન્દ્રમીડ્યમ ભવરોગવૈદ્યમ શ્રીમદ ગુરુમ નિત્યમહં નમામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ભદ્રન્નો પિવાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમાદરણીય પરમ પૂજ્ય સ્વામીજી પરમ આદર્શ મહામંડલેશ્વરજી મહારાજ તથા વિશ્વવંદનીય સંતવૃંદ તથા પ્રિય સજ્જનો, પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી મહાપુરુષના મુખારવિંદથી આપણે શ્રવણ કર્યું કે જે આપણે માધવાનંદ સ્વામીજી મહારાજ શ્રીને વાજતે ગાજતે આનંદથી આપણે માધવધામની અંદર બિરાજમાન કર્યા કે જે એમના 142માં નિર્વાણ જયંતિ ઉપલક્ષની અંદર જે આપણે કાલે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને માટે આજે એ એકત્રિત થયા છીએ અને મહાપુરુષના આશીર્વાદ આપણે લઈ રહ્યા છીએ. તો આપણું જીવન જે મહાપુરુષે કહ્યું ને કે સંતોના સમાગમથી જીવન એ સુધરે, કેમ કે આપણને જીવન મળ્યું છે. યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ મુનિએ ભગવાન રામચંદ્રજીને બોધ આપતા કહ્યું, પ્રત્યહમ પ્રત્યવીક્ષેત દેહમ નશ્વરનાત્મન સંતજીત પશુવિતુલ્યમ સંશ્રયેત સત્પુરુષો શ્રિતમ. કે હે રામ, પ્રતિદિન વિચાર કરવો, દેહમ નશ્વરનાત્મન, શરીર મરવાવાળું છે અને આત્મા અમર છે. તો જે શરીરને માટે આચરણ કરવામાં આવે છે, કેવું આચરણ? સંતજેત પશુ વિતુલ્યમ, પશુ જેવું આચરણ. તો પશુ જેવું આચરણ એ છોડવું અને મહાપુરુષો જેવું આચરણ કરે એ જેવું જીવનમાં ઉતારવું. કેમ કે પશુઓ કેવું કરે અને મહાપુરુષો કેવું કરે એ આપણે બધા જાણીએ છીએ. અને સ્વામીજી મહારાજે એ પણ કહ્યું કે જે ભગવાન શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીની અંદર
ત્રણ વસ્તુઓ એ મહાન દુર્લભ બતાવી. દુર્લભમ ત્રયમેવે તત્ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશય. કે મનુષ્યત્વ પ્રાપ્ત કરવું બહુ એ દુર્લભ છે. આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, પણ એ માનવતા જ્યાં સુધી પ્રાપ્ત કરવામાં ન આવે. આપણું જીવન કેવું છે? કેમ કે મહાપુરુષો તો કે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, પણ આપણને એ મનુષ્ય જન્મ મળ્યો છે, પણ જીવન કેમ જીવવું એ પણ આપણે એ શીખવાનું છે. જીવન મળ્યું તો જીવતા શીખવું રે. જીવન મળ્યું તો જીવતા શીખવું રે. કરવો સરય સરનો વિચાર, કરવો સરય સરનો વિચાર. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. જીવન મળ્યું છે, પણ કેમ જીવવું એ પણ આપણે શીખવાની જરૂર છે. અને ક્યાં શીખાય? ક્લબમાં, હોટલમાં, બારમાં. જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. એક ઘડી ધન્ય બની જાય સંતોના સંગમાં. તો આપણે હવે 2 દિવસ મહાપુરુષોનો એ સમાગમ સત્સંગનો લાભ લેવાનો છે. એ સેવા પણ કરવાની છે, અને સાથે સાથે સત્સંગના માધ્યમથી જીવનને એ બદલવાનું છે. જે મહાપુરુષોના એ આપણે ઉત્સવ ઉજવી એનું કારણ છે કે મહાપુરુષોના નિમિત્તે આપણું જીવન જે પદ ભ્રષ્ટ થઈ રહ્યું હોય એ મહાપુરુષના સમાગમથી એ પદ ચિહ્ન ઉપર ચાલી શકે. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવતરોજન સયત પ્રમાણમ કૃતે લોકસ્તદનુવર્તતે. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર પરમાત્માએ કહ્યું અર્જુનને કે જે મહાપુરુષો ચાલે એ રસ્તે જો ચાલીએ તો આપણું જીવન એ કૃતકૃત્ય ધન્ય બની જાય. તો જાજો ન કહેતા, કેમ કે સમય તો એ થઈ ગયો છે. હજી આપણે આરતી પણ કરવાની છે, અને ભોજન પણ કરવાનું છે, અને પાછું ફરીને 8:30 વાગ્યે એ સત્સંગમાં આવવાનું પણ છે. તો પરમાત્મા સર્વને એ સુખ સંપત્તિવાન બનાવે, શક્તિ સંપન્ન બનાવે, ભૌતિક સુખથી એ સંપત્તિવાન બનાવે, મનથી સાત્વિક બનાવે, બુદ્ધિની અંદર ધીરે ધીરે આત્મજ્ઞાન દૃઢ કરાવી જન્મ મરણના ચક્કરથી મુક્ત કરે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરી કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરં પ્રસન્നം જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્તં યોગીન્દ્રમીડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ ગુરુનિત્યમં નમામિ. સદગુરુદેવની સનાતન ધર્મની આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.